દાહોદના ખંગેલા ગામે બાબા ગળદેવનો મેળો યોજાયો હતો અને શ્રદ્ધાળુઓની અનોખી રીતે રાખેલી બાધાઓ પૂર્ણ કરવા માટે આવ્યા હતા। દાહોદ જિલ્લો આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો છે અને અહીંયા સૂર્યની પહેલી કિરણ પડે છે અને આદિવાસી સમાજમાં અનોખી પરંપરાઓ રહેલી છે, જેમાં હોળી તો આદિવાસી સમાજ માટે પ્રિય બનીને આવનાર તહેવાર છે। આ જિલ્લામાંથી મોટાભાગના લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મજૂરી અર્થે જતા હોય છે અને હોળીના તહેવાર પહેલાં તેઓ પોતાના માતૃ વતન આવતા હોય છે। ત્યારે હોળીના પર્વ પર વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ યથાવત જોવા મળે છે। આ જિલ્લામાં હોળી ધૂળેટી બાદ આદિવાસી સમાજ ગોળ ગધેડાનો મેળો, ચીડિયાનો મેળો અને ચૂલના મેળાઓ યોજાતા હોય છે। ત્યારે તેઓ જ એક આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો મેળો, જેને બાબા ગળદેવનો મેળો કહેવામાં આવે છે। અહીંયા ખંગેલા ગામે ભરાતા મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે। આજે 10 લોકોની માનતાઓ પૂર્ણ થતાં તેઓ બાબા ગળદેવના મેળામાં આવ્યા હતા અને ઢોલ ઢમકે આવેલા શ્રદ્ધાળુઓ સાથે બકરો અને દારૂ લઈને આવ્યા હતા, જેમાં ગોળ રાઉન્ડ મારીને તે બાદ બાબા ગળદેવને દારૂની ધાર ચડાવવામાં આવે છે અને બાદમાં બકરાની બળી ચડાવવામાં આવે છે અને 25 ફૂટ ઊંડા લાકડાના બનેલા થડ પર લાડાને ચડાવી તેને દોરડા વડે બાંધીને 20 ફૂટ લાંબા લાકડાને નીચેથી મેળા પરિવારના લોકો દ્વારા ગોળ 2 રાઉન્ડ ફેરવી અને તે બાદ તેમને નીચે ઉતારી ઘરે મોકલવામાં આવે છે। વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરામાં બાબા ગળદેવના મેળામાં શ્રદ્ધાળુઓને સંગાડિયા પરિવારના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। ખંગેલા નવા પર નિશાન પડ્યું તો મારે આમ બાધા હતી। અમારે વર્ષોથી અમારે બાબા ગળથી જે અમે બાધા રાખીએ છીએ તો અમારે બાધા આવી તમે પૂર્ણ કરવું તો ઉપવાસ છે ને આજે ને માન્યતા પૂરી કરવા માટે જે ગળબાબાની માન લે છે એની માન્યતા પૂરી કરવા માટે માણસો ભેગા થાય છે અને એમાં અમારે પોલીસનો બંદોબસ્ત બી પૂરતી રીતે સફળ થાય છે અને કોઈ કાયની શેની બનાવને માટે એના માટે પોલીસ પૂરતો બંદોબસ્ત આપે છે। અમારા પરંપરા બાપ દાદા હાલમાં લગભગ 150 વર્ષથી આ જૂનામાં જૂનું દેવસ્થાન છે। આદિવાસીઓનો પરંપરાગત ઉત્સવ ઉજવતો આવે છે। અહીંયા પહેલાં અંગ્રેજોના શાસન પહેલાંનો આ મેળો અહીંયા આવેલું છે। ધાર્મિક સ્થળ જે ઓલ ગુજરાતની અંદર નથી, ફક્ત અને ફક્ત ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખંગેલા ગામમાં આવેલું છે। અહીંયા ગામ આગેવાનો જેવા કે વડીલો, ગામના સરપંચો, ગામ દરેક આજુબાજુના સરપંચો તમામ ભાઈચારાથી વર્તનવર્તી આ મેળાનો ઉત્સવ ઉજવી અને બધા સારી રીતે હમગમથી ઉજવી સાંજના ટાઈમે બધાને રામ રામ કરીને વિદાય લે છે।